जय मुरलीधर, जय वसराज बधा मित्रों ने स्वागत है अपनी चैनल में नवा व्लॉग विडियो में। पानी भाई चालू कर दी ठार जाकर आई जी केम से बाकी पानी जें जे पुगे नहीं तो वड़ा उड़ाड़त है केम से एक क्यारो पुगी गयो बीजा क्यारा में वायरू ले लो केम जाए बाकी तो जोरदार नजारो निकलो भाई। आओ नजारो भाई गाम में जोवा मळे खेती करता हो ने तो जो कि अपना विद्या खेडूत जोता है जे खेडूत ना हो सिटी में रहता हो तो हूँ करता हो माटे नजारो जोई लो। दी उगीने भाई घणो सड़ी गयो थोड़ोक लोग उतारवा मोड़ुं थई गयुं तरावी गया था मोटर बोटर चालू करी एमां थोड़ोक लेट थई गयो ने आपणे हवे भाव पावानो छे आ भाग ओला भाग में एक नीचेनी मोटर चालू है एक अहींया चालू है बे मोटर हाले ने आवा घणा बधा भाई नजारा होय जोवाना गामडामां बहु मजा आवती होय छे। हजी आपणे ओली बाजुथी सीन नथी लीधो क्लिप नथी लीधी ई बाजुथी जोरदार देखाय तो हामो दी आवे ने तो ओछो देखाय ने अहींथी भाई कम्प्लीट हजी वातावरण में थोड़ुं ओलुं है धूंधलुं ने गोपनाथ मंदिर देखाय जोरदार। અને ભાઈ ઠાર જાકર આવ્યો તો જો આમાં મોતિયા જેવું દેખાતું હોય તમને જો કે કલોંજી માટે સારું છે ધાણા જીરા એવા બધા વસ્તુને નડે અત્યારે હવે ઠાર જાકર અને આને એવો કોઈ ખાસ ફરક પડે નહીં મફતનો પાક છે ગયા મફતનો પાક એટલે એ ભાઈ આપણે આગળ વાત કરશું તમે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો। कलोंजी में भाई पानी चालू से आमने सेट वहाँ लीधु आपणे कहवा नीचे आटो मारवा आव्या था तो बधा क्यारा कम्प्लीट भराणा ओके ना वध्युं कि ना घट्युं केम के आपणे थोड़ो घणो अंदाज होय एटले भराई जाए वांधो ना आवे। अने भाई कलोंजी में हवे कंईक सारी एवी देखाय छे अने अहींया भाई आमां है ने आ थोड़ोक में वेलड़ी थाय छे ने वेलड़ी एटले नबળી रही गई हमणां बतावुं वेलड़ी यार आने के वेलड़ी वेलड़ी भाई एक मुँह एमने थावा नहीं देती हवे आनु कंईक करवुं जो है। आज भाई एक मोटर अहीं हाले एक नीचे हाले है जो पेला खेतर में अने एक अहीं हाले अने वेलड़ी तो जो बहु थई गई छे। आमां पाणीनो भाई अंदाज आपणे जोवा गया था अंदाजे 8 मिनिट 9 मिनिट ने एम जवा देता था जेम जेम लांबा क्यारा थाय एम हवे बधा क्यारा 12 मिनिटे सेट अहीं सुधी हालीए 12 मिनिट जे आंकड़ो देखाय आंकड़ा सुधी 12 मिनिट सुधी हालीए पछी वरी 1-2 मिनिट वधारी देवानी छेल्ले लांबा क्यारा 15 मिनिट ने 16 मिनिट एम जाए। अने भाई कलोंजी भाई हवे मफतनो पाक छे जो सारी रीतना थाय ने तो ए हूँ तमने आगळ विडियो में जणावी बधुं के आमां आपणे शुं कर्युं केटलुं कर्युं दवा केटली पाणी केटला बियारण केटलुं सुपर केटलुं એટલે મફતનો પાક જેવું ગણાય। બધું તમે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આપણે બધી જાણકારી દેવું કેમ કે આપણે 2 વર્ષથી વાવી લીધેલી છે આના પહેલાં વાવેલી હતી 2 વર્ષ પહેલાં નહીં ભાઈ 1 વર્ષ પહેલાં વાવેલી હતી પરવા જીરું હતું જીરું ને ધાણાની ભાઈ કરવું ધાણામાં તો જો કે જમીન બગડે ચણામાં ધાણામાં એટલે અને આપણી થોડીક આસી જમીન છે એટલે એકાદું 2 પાણી વધારે જોઈએ બાકી આને પાણી ઓછા જોઈ અને બીજું બધું આપણે આગળ વિડીયોમાં બતાવશું કન્ટિન્યુ બન્યા રહેજો। કેમ છે ભાઈ કલોંજી જોઈને પાણી પાયા પછીનો નજારો અને એકદમ ફ્લાવરિંગ જોઈ અજીતભાઈ આમાં ફ્લાવરિંગ આવીએ જોરદારનું હજી બાકી જ છે ભાઈ અને નીકળી છે ભાઈ ગોઠણથી ઉપર આવી ગઈ છે અને પાણીના ભાઈ આમાં ખાલા 2 ક્યારા બાકી છે ને ઓલી આપણે જે વાયુવાળી મોટર રાખતા હતા ઉપરના પડામાં એમાં પાણી ખતમ થઈ ગયું વાયુમાં અને તળાવનું પાણી ચાલુ છે તો હવે આ તળાવવાળી મોટરથી બધું પાવાનું છે લગભગ તો સાંજે પૂરું થઈ જાય આનું પાણીનું। અને દોડી બતાવું તો જો ભાઈ આવી દોડી હોય ફોકસ થઈ જાય આવી રીતના કંઈક દોડી હોય આથી મોટી હોય હજી તો શરૂઆત છે ભાઈ પછી એને આની ઉપર ફૂલ એકદમ દેખાઈ જાય પહેલાં પછી ફૂલ બધા ખરી જાય ને ડોડી થઈ જાય ને એટલે ડોડીનો ઉપર આમ
થર દેખાય એકદમ, અને જોરદાર ભાઈ ખેતરે જોરદાર દેખાય ને થાય ઘણી એવી. અને મફતનું ભાઈ આજે સવારનો વિડીયો કહું છું ને તો એ હમણાં આપણે એ ઓલા ખેતરમાં જાઉં ને ઉપરના ત્યાં હું તમને બધી વાત કરીને બધું જણાવી એમાં. એટલે એવું બધું કામકાજ ચાલુ છે ને. મોટરું ભાઈ 2 હાલતી હતી સવારની, હવે હાલે છે 1, કેમ કે 1નું આ વાયુમાં પાણી ખતમ થઈ ગયું. ને આપણે ભાઈ પાણી વાયુના કે એવા કંઈ દારના છે નહીં. સામે તળાવ જ્યાં દેખાય છે ને, જે આપણે તળાવ કાલના વિડીયોમાં બતાવ્યું હતું ત્યાંથી પાણી આવે. પાઇપલાઇન નાખેલી છે 13,000 ફૂટ, એટલે એનાથી બધી જમીન આપણે પાણી પાવાનું હોય છે તળાવમાંથી. અને બાકી ધાણા રહ્યું ને, બાકી ધાણામાં આ ધાણામાં કેવું ધોરા ફૂલ દેખાય એકદમ આખું ખેતર, એ જ રીતના આમાંય દેખાય. હજી વાર છે, આ થોડાક આગતરા છે ને આ પાછતરું છે થોડુંક. બાકી જોરદાર હજી પાછું પાણી પાવા આવ્યું ને અને આમાં અંદરથી નીકળાય ને એવું થઈ જાય બધું. અને તળાવનું પાણી ભાઈ આવું હોય, જો સ્પેશિયલ પાર્લર પાણી વરસાદ જેવું હોય ને એવું થોડોક ડોર આવે. તો ભાઈ આગળની જાણકારી આપણે આગળ આપશું. કઈ જાણકારી કે ભાઈ મફતનો પાક છે, કઈ રીતના મફતનો ને બધું આગળ વિડીયોમાં જણાવશું. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ આપણે વાત કરતા જો કોલોનજીની, કેમ કે આ જમીન છે થોડીક કાળી અને એક જ ધારી નીકળી છે, અને કળ જેવી કળ સુધી આપણે ભોગવાવી જો એટલી છે. ને વાત કરતું ભાઈ મફતમાં થાય એની, જો આપણે હજી ગમે શિયાળું વાવેતર કરી એટલે એમાં સુફરનો અને બિયારણનો જે ખર્ચો આવે એની રીતના એવો જ ખર્ચો આનો આવે, બરાબર. તે પછી વાત કરી આગળ અને પાણીની. આ કાળી જમીન છે એટલે આમાં 5 પાણીમાં એવડી થઈ ગઈ, અને હજી 2 પાણી જોઈએ એટલે 7 પાણીમાં પાકી જાય, બરાબર. જીરામાં આપણે 5 પાણી પાઈને બસ 5 પાય, કોઈ સારું જીરું હોય 6 પાય, તો આ 7 પાણીમાં તો ફાઇનલ પાકી જાય. કદાચ 8મું પાવણું આને નહીં દેવું પડે, આપણી આછી જમીન છે જો એમાં દેવું પડીએ એટલે આ પાકી જાય એટલા પાણીમાં. એટલે પાણીમાં ફાયદો. બીજા નંબરમાં આમાં કોઈ જાતની હજી દવા છાંટી નથી, તે પછી કોઈ જાતનો રોગ આવતો નથી આમાં અત્યારે. તમને શોખથી જો તમે કોન્ટા ફૂગનાશક જો તમારે નાખવી હોય તો એકાદો રાઉન્ડ નાખી શકો, પણ આપણે હજી કોઈ દી કંઈ કર્યું નથી આમાં રાઉન્ડ કોઈ જાતનો, અને સારી એવી થઈ જાય છે. આ કાળા જીરાની વાત કરીએ તો આપણે અંદાજિત 10 થી 12 મણ જેવું થાય, અંદાજિત છે 10 થી 12 મણ. કેમ કે આગલે વર્ષ વાવેલી હતી ત્યાં થયું હતું એટલું 10-10, અને એનાથી અત્યારે સારી છે આ વર્ષ 10 થી 12 મણ થાય. પ્લસ ભાવ આના અત્યારે 3300 રૂપિયા ભાવ ચાલુ છે અત્યારે આનો, 3300, બરાબર. એટલે આ બધેથી સસ્તામાં સસ્તો મોહેમ કહેવાય, અને ખર્ચા વગરની, અને થાય વધુ એવું છે. એટલે આપણે આગળ આખો દિવસ વિડીયોમાં કીધું ને એટલે જાણકારી આપી દીધી. કેમ કે આ જમીન સારી છે એટલે 5 પાણીનું કીધું મેં તમને, અને આપણામાં 6ઠું પાણી હાલે છે અને 5 પીધેલા છે. એક તો પાણી ઓછા જોઈ, દવા જોઈ નહીં, બરાબર. તે પછી બહુ હારામાં હારી નીકળી જાય એટલે નીંદામણી થાય નહીં, પાછું એક જ વાર નીંદવાનું. યુરિયા ભાડામાં આપણે 1 વાર નાખેલું છે, બીજી વાર નાખવાની જરૂર નથી. એ ભાઈ આમાં 12-13 વીઘાની છે, એમાં 3 થેલી જેવું કેમ કે મગ નાખેલું, 2.5-3 થેલી જેવું નાખેલું છે. એટલે આવું બધું છે. અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. મળીએ ભાઈ આવા નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય વસરાજ.